કેમ છો મિત્રો મારી હર હર મહાદેવ જય અંબે. તો ગાઈસ તમે કેટલા દિવસથી વિચારતા હશો બ્લોગ આપણો આવતો નહોતો બરોબર, શું છે શું નહીં, આપણે ગાયબ થઈ ગયેલા બરોબર. તો ગાયબ થવાનું કારણ તો બધું બહુ હતું, તો એ આરામથી તમને ધીરે ધીરે સમજાવીશું. અત્યારે ફિલહાલ સન્ડે સવાર છે, અર્લી મોર્નિંગ થઈ ગયો છે અને વાગ્યા છે આઈ થિંક 6:55 અરાઉન્ડ થયું છે. અને અમે એક રાઈડ કરી રહ્યા છીએ, બ્રેકફાસ્ટ રાઈડ, જે અહીંયાથી અમદાવાદ જે એરિયા છે. અમે અત્યારે ખેડા ટોલ પ્લાઝા ઊભા છે, તમને અહીંયાથી દેખાતું હશે. ખેડા ટોલ પ્લાઝા ઊભા છીએ. તે ટોલ પ્લાઝાથી હું ને મારા બીજા 2 રાઇડર્સ છે, તો જૈવિક ને તીર્થ છે, એનો ભાઈ છે. અમે 3 જણા અહીંયાથી અમદાવાદ જઈ રહ્યા છે અને અમદાવાદથી વિરમગામ જવાનું છે. તો એક બ્રેકફાસ્ટ રાઈડ છે, એના માટે છે. તો કેટલા દિવસ પછી મેં આ એક પર્સનલી રાઈડ કરી રહ્યો છું. બાકી આપણે એક ગ્રુપ ચાલુ કર્યું છે, THC કરીને, ધ હુનિગન ક્લબ. તમે રાઈડ કરવા માંગતા હો, કેમ્પિંગ કરવા માંગતા હો તો એમાં બી જોઈન થજો. બાકી જો આ આપણું લાઇનઅપ છે અત્યારે ફિલહાલનું. તો ગાઈઝ આ આપણું આ લાઇનઅપ હતું અને હવે અહીંયાથી આપણે જઈશું કર્ણાવતી ક્લબ આપણા હુડમાં, બરોબર ને. ઇસ્કોન ગાંઠિયા પાસે જવાનું છે, ત્યાં આપણું બીજું એક ગ્રુપ આવશે, ત્યાં બધા ભેગા થઈને પછી આપણે આગળ વધીશું. તો ગાઈઝ વિડીયો પર બન્યા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને જોતા રહેજો. જય બાબા કી. તો ગાઈસ ફટફટ એક લાઇનઅપ જોઈ લો. હા, આપણે એક છે જે લીડ કરશે. હેલો ગાઈસ, તો અમે અહીંયા નાસ્તો કરી લીધો છે, પહોંચી ગયા હતા. મસ્ત ચકાચક પહોંચી ગયા, બધા લાઇનઅપ કરીને રૂલ્સ ફોલો કરીને બધા પહોંચીને નાસ્તો વાસ્તો કર્યો. આલુ પરોઠાને એ સારું હતું. અહીંયા જનપથમાં આવવા જેવું છે, તમે ગમે ત્યારે આવો તો આ લોકેશન પર આવજો. નાસ્તો કરવાની, બ્રેકફાસ્ટ રાઈડ કરવા માટે બી સારી જગ્યા છે. તો હવે અહીંયાથી નાસ્તો કરી લીધો છે, હવે પાછા બેક ટુ આપણે લાઇનઅપ એટલે આપણે પાછા ઘેર ભેગા. તો ગાઈઝ આપણે હવે પાછા ઘેર ભેગા થઈ ગયા. તો લાઈન પર બન્યા રહેજો, લાઈન પર યાની વિડીયો પર બન્યા રહેજો, ત્યાં સુધી હું તમને લાઇનઅપ બતાવી દઉં.